પવિત્ર પુરુષોત્તમ માસની વધુ એક વાર્તા વાંચીએ, જેથી આજના દિવસની ભક્તિ પણ જમા થઈ જાય. એક ગામ હતું. તેમાં એક બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહેતો હતો. દીકરો મોટો થતાં બ્રાહ્મણે તેના લગ્ન કરાવ્યા. ઘરમાં વહુ આવી એટલે બ્રાહ્મણે ઘરની જવાબદારીઓ સોંપીને પોતાનું ધ્યાન દેવદર્શન, પૂજાપાઠ અને કર્મકાંડમાં આપ્યું. કર્મકાંડને કારણે બ્રાહ્મણ પાસે થોડી મૂડી ભેગી થઈ હતી, જે તે જરૂરિયાતવાળા ખેડૂતોને વ્યાજે ધીરતો. ખેડૂતો પાક પાકે ત્યારે પાક વેચીને બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી પરત કરી દેતા. એક દિવસ બ્રાહ્મણ કર્મકાંડનું કામ પતાવીને ઘેર આવ્યો ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર રાખી નહોતી. આથી બ્રાહ્મણે દીકરાની વહુને સહેજ ઠપકો આપ્યો. વહુ જરા મિજાજવાળી હોવાથી તેણે કોઈને કહ્યા વગર પોતાના પિયરની વાટ પકડી. બ્રાહ્મણનો દીકરો જ્યારે ઘેર આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી. તેને થયું કે ભલે ગઈ પિયર, 4 દિવસ રહીને તે પોતાની મેળે જ પાછી આવી જશે. દિવસો વીતતા ગયા અને પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું, દીકરા, 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થાય છે. હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. તારી માતા જીવતી હતી ત્યાં સુધી મને કોઈ તકલીફ પડતી નહોતી, પણ હવે તારી માં નથી. આ વખતે મારે વ્રત હશે એટલે નદીએ કથા વાર્તા કહેવા રોકાવું પડશે અને કર્મકાંડનું કામ પણ ચાલુ રહેશે. આવામાં મારા માટે એક ટાણું બનાવવાની તકલીફ રહેશે. તું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવ, જેથી તે ઘરનું કામકાજ સંભાળે અને હું શાંતિથી ભક્તિ કરી શકું. દીકરો પત્નીને તેડવા માટે સાસરે નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું, જેમાં મજાનો પાક લહેરાતો હતો. સરસ પાક જોઈને તેનું દિલ ખુશ થઈ ગયું. ત્યાં જ તેની નજર ખેતરમાં ચરતી એક ગાય પર પડી. તેને તરત યાદ આવ્યું કે આ ખેતર તો ધનજી પટેલનું છે અને ધનજી પટેલને તેના પિતાએ પૈસા ધીર્યા હતા. ગાયને ચરતી જોઈને તે વિચાર કરવા લાગ્યો કે આ કોઈ ભટકેલી ગાય ખેતરમાં ઘૂસી ગઈ લાગે છે. રોજ આવીને આ મોંઘો પાક ચરી જતી હશે. જો આ રીતે હરાયા ઢોર ઊભો પાક ચરી જાય તો ખેડૂત કમાશે શું અને મારા પિતાના પૈસા ક્યાંથી ચૂકવશે? પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ આ ગાયને અહીંથી હાંકી કાઢવી જોઈએ. બ્રાહ્મણનો દીકરો હજુ આવો વિચાર કરતો હતો ત્યાં જ ધનજી પટેલ આવી પહોંચ્યા. બ્રાહ્મણના દીકરાએ તરત જ પટેલને ચડાવ્યા અને કહ્યું, પટેલ, આ ગાય રોજ આવીને તમારો પાક ચરી જતી હશે. આજે તો આને મારી મારીને આનો ખો ભૂલાવી દો. ધનજી પટેલના હાથમાં લાકડી હતી એટલે તેમણે તો ચરતી ગાયને દબાદબ ફટકારવા માંડી. ગાય મારને કારણે મરણતોલ દશામાં જમીન પર બેસી પડી. તે હવે ઘડી બે ઘડીની મહેમાન હતી. મરતા પહેલાં ગાયને વાચા આવી અને તેણે બ્રાહ્મણના દીકરાને શાપ આપ્યો. હે બ્રાહ્મણ પુત્ર, તે મારી વિરુદ્ધ ખોટી બંભેરણી કરીને મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો છે, જેના કારણે હું હમણાં જ મરી જઈશ. હવે તારા આ પાપાપના ફળ રૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. આ ભયંકર શાપ સાંભળીને બ્રાહ્મણના દીકરાને પરસેવો વળી ગયો. તે ગભરાઈ ગયો, કારણ કે આ તો ગાય માતાનો શાપ હતો, જે ક્યારેય ખાલી ન જાય. તે તરત જ ગાયના ચરણોમાં ઢળી પડ્યો અને કરગરવા લાગ્યો. હે ગાય માતા, મારાથી અક્ષમ્ય અપરાધ થયો છે. મને ક્ષમા કરો. હું મારા પાપની સજા ભોગવવા તૈયાર છું, પણ આ શાપમાંથી હું ક્યારે અને કઈ રીતે મુક્ત થઈશ એટલું તો કહેતા જાઓ. ગાયે દયા ખાઈને કહ્યું, તું જ્યારે તારે સાસરે પહોંચીશ ત્યાં જ તું ગધેડો બની જઈશ. હવે જો તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં ઘેર લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડીને છેલ્લા દિવસ સુધી રોજ સવારે ગંગા નદીમાં સ્નાન કરાવે, પોતે સ્નાન કરે, વાર્તા સાંભળે અને તને ખવડાવીને એકટાણું કરે, તો તેના પુણ્યના પ્રભાવથી તું ગધેડામાંથી પાછો પોતાના અસલ મનુષ્ય રૂપમાં આવી જઈશ. આટલું કહીને ગાયે પ્રાણ છોડી દીધા. બ્રાહ્મણ પુત્ર ભારે હૈયે સાસરે ગયો. તેને ઢીલોઢસ જોઈને સાસરીવાળા રાજી થયા. તેમણે માન્યું કે જુઓ કેવા નમતા થઈને તેડવા આવ્યા છે. બ્રાહ્મણ પુત્રે ગાયના શાપની બધી વવાત પોતાની પત્નીને સાચે સાચી કહી દીધી. શાપમાંથી મુક્ત થવાનો ઉપાય જણાવતાની સાથે જ તે ત્યાં જ ગધેડો બની ગયો. તેની પત્ની ખૂબ જ ધર્મનિષ્ઠ અને સંસ્કારી હતી. તે એ ગધેડાને લઈને પોતાના સાસરે આવી. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ તે રોજ સવારે નિયમ પ્રમાણે ગધેડાને ગંગા નદીએ લઈ જાય, તેને સ્નાન કરાવે, પછી પોતે સ્નાન કરીને પુરુષોત્તમ ભગવાનની વાર્તા સાંભળે. ત્યારબાદ ગધેડાને પ્રેમથી ખવડાવીને પોતે એકટાણું કરે. લોકો આ જોઈને તેની ખૂબ મસ્કરી કરતા, પણ વહુ તો પોતાના વ્રતમાં મક્કમ રહી. આ અનોખી વાત ત્યાંના રાજાના કાને પહોંચી. રાજાએ પોતાના સિપાઈઓ મોકલીને એ ગધેડાને પકડી મંગાવ્યો અને મહેલની બહાર બંધાવી દીધો.
વહુ તો રડતી રડતી રાજાના મહેલે પહોંચી. રાજા ઝરૂખામાં ઊભા હતા. વહુ ગધેડા પાસે ગઈ, તેના શરીર પર પ્રેમથી હાથ ફેરવ્યો અને રાજાને કહ્યું, મહારાજ, મારો ગધેડો મને પાછો આપી દો. આને નવરાવી અને ખવડાવી લીધા પછી જ મારે જમવાનો નિયમ છે. રાજાએ કહ્યું, તું રોજ નદીએ જઈને આ ગધેડાને નવડાવે છે. તેનાથી ગંગાજીનું પવિત્ર પાણી ખરાબ થાય છે. ગંગા નદીમાં હજારો લોકો નાહે છે. આ પુરુષોત્તમ માસ હોવાથી નાહનારા શ્રદ્ધાળુઓની સંખ્યા બહુ વધારે છે. તેમાં તારું આ ગધેડાને નવરાવવું યોગ્ય નથી. બહુ હાથ જોડીને બોલી, હે મહારાજ, મારો આ ગધેડો કોઈ સામાન્ય ગધેડો નથી, પણ દેવતાઈ છે. જો તમારે આનું સાચું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારે ઘેર પધારજો. વહુની વાત સાંભળીને રાજાના દિલમાં દયા આવી અને તેમણે ગધેડો તેને સોંપી દીધો. નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને નવડાવી ખવડાવીને આખો પુરુષોત્તમ માસ પૂરો કર્યો. હવે બ્રાહ્મણ પુત્ર ગાય માતાના શાપમાંથી મુક્ત થવાની ઘડી આવી ગઈ હતી. ગંગાના કિનારે બધા લોકોની સામે જ વહુ ગંગાજળનો લોટો ભરી લાવી અને ગધેડા પાસે ઊભા રહીને સાચા હૃદયથી પ્રાર્થના કરવા લાગી, હે પુરુષોત્તમ ભગવાન, જો મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધા અને પવિત્રતાથી તમારું વ્રત કર્યું હોય તો ગાય માતાના શાપમાંથી મારા પતિને મુક્ત કરી તેમનું અસલ સ્વરૂપ પાછું આપી દો. આટલું કહીને તેણે 3 વાર પવિત્ર ગંગાજળ ગધેડા પર છાંટ્યું. જોત જોતામાં ચમત્કાર થયો અને ગધેડો મટીને તેનો પતિ પોતાના અસલ સુંદર રૂપમાં પાછો આવી ગયો. લોકો આ જોઈને અચંબિત થઈ ગયા અને સમાચાર રાજા પાસે પહોંચી ગયા. બીજા દિવસે રાજા અને રાણી વહુના ઘેર આવ્યા. તેમણે જોયું કે વહુ એક તેજસ્વી યુવાન સાથે વાતો કરી રહી છે. વહુની નજર રાજા રાણા રાણી પર પડતા જ તે ઊભી થઈ અને તેમને પ્રણામ કર્યા અને પોતાના પતિને પણ રાજા રાણીના ચરણ સ્પર્શ કરવા કહ્યું. ત્યારબાદ વહુએ રાજાને શરૂઆતથી અંત સુધીની બધી જ સત્ય હકીકત કહી સંભળાવી. પુરુષોત્તમ માસના વ્રત અને સ્નાનનો આવો અલૌકિક મહિમા જોઈને રાજા અને રાણી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પણ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત રાખવાનો સંકલ્પ કર્યો. ગામના લોકોની શ્રદ્ધા પણ પુરુષોત્તમ ભગવાન પર પહેલાં કરતાં કરોડો ગણી વધી ગઈ. ગંગાજળ સમ જળ નહીં, જે પાપ બધાના ધોય, પતિતને પાવન કરે, જે સ્નાન કરતા હોય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.